તો હવે આપણે વાત કરીશું ઓહમના નિયમ વિશે. ઓહમનો નિયમ આપણે ખબર છે કે જ્યારે આપણે કોઈ પણ વાહકમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપીએ છીએ ત્યારે જ વાહકમાં રહેલા વિદ્યુત ભારોનું વહન થાય છે અને એ વહનના લીધે આપણે વિદ્યુત પ્રવાહ તમને મળે છે. બરાબર. તો ત્યારે આપણે કહી શકીએ કે અહીંયા જે વાહકમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એ વિદ્યુત પ્રવાહનું વહન અને જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે આપીએ છીએ એ બંને વચ્ચેનો સંબંધ શું છે. એટલે કહી શકાય કે I એટલે કે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાન V વચ્ચેનો તફાવત, બંને વચ્ચેનો સંબંધ શું છે. તો આપણે કહી શકીએ કે જર્મન વૈજ્ઞાનિક જે છે જોન ઓહમ, આ જોન ઓહમે આ વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેના તફાવતનો કહી શકાય કે બંને વચ્ચેનો એક સંબંધ છે, સંબંધ તારવ્યો, જેને આપણે ઓહમના નિયમ તરીકે ઓળખીએ છીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ જર્મન વૈજ્ઞાનિક જોન ઓહમે I અને V વચ્ચેનો સંબંધ તારવ્યો, જેને ઓહમના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એટલે કે જર્મન વૈજ્ઞાનિક જોન ઓહમે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો જે સંબંધ તારવ્યો છે એ સંબંધને આપણે ઓહમના નિયમ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે વાત કરીએ કે ઓહમનો નિયમ ખરેખર છે શું. તો ઓહમના નિયમના આપણે કહી શકીએ કે એને જે નિયમ આપેલો છે એ નિયમ એવો છે કે આપણે કહી શકાય કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, ભૌતિક પરિસ્થિતિ એટલે અહીંયા શું ધ્યાનમાં લેવાનું છે, ખાસ કરીને તાપમાન, એટલે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી પસાર થતો જે વિદ્યુત પ્રવાહ છે એ વાહકમાં આપેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. અહીંયા આપણે એવું કહી શકાય કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં એટલે કે તાપમાન છે, અચળ તાપમાન આપણે લેવાનું છે. એટલે કે આપણે કહીએ કે 23 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણે જ્યારે કોઈ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા હોઈએ ત્યારે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જે છે એ કહી શકાય કે એમાં એ વાહકમાં આપેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. તો આ જે નિયમ છે એ નિયમને આપણે ઓહમના નિયમ તરીકે ઓળખીએ છીએ. તો સૌપ્રથમ તો આપણે ઓહમના નિયમ વિશે લખીએ તો કહી શકાય કે ઓહમનો નિયમ તો આપણે નિયમ લખીએ. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ વાહકમાં આપેલ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. બરાબર. એટલે કે અહીંયા આપણે કીધેલું છે નિશ્ચિત ભૌતિક સ્થિતિમાં તાપમાનને અચળ રાખીને જ્યારે આપણે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે આ વિદ્યુત પ્રવાહનું જે મૂલ્ય છે એ વાહકના બે છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો છે એ તફાવતના સમપ્રમાણમાં હોય છે. એટલે કે આ જે ઓહમનો નિયમ છે એ ઓહમના નિયમ પરથી આપણે એક વસ્તુ કહી શકીએ કે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, જેને આપણે I તરીકે ઓળખીએ છીએ, અને બંને એ વાહકના બે છેડા વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે કે જેને આપણે V તરીકે ઓળખીએ છીએ, તો આ નિયમ પરથી આપણે લખી શકીએ કે વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં છે. એટલે આપણે એને દર્શાવી શકાય કે વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં છે. તો વિદ્યુત પ્રવાહને આપણે I વડે દર્શાવીએ છીએ. તો I એ V ના સમપ્રમાણમાં છે. બરાબર, સમપ્રમાણમાં, જેને આપણે કહી શકીએ કે I is proportional to V, એ રીતે લખી શકાય. હવે અહીંયા જો આ પ્રોપોર્શનાલિટી કહી શકાય કે સમપ્રમાણતાનો જે અચળાંક આપણે લગાડીએ અને એને ઇક્વાલિટીમાં
એટલે કે સરખાપણામાં એને આપણે દર્શાવીએ તો સમપ્રમાણની જે નિશાની છે એને આપણે કાઢીને ઇક્વલ ટુ એટલે કે બરાબરની નિશાની લગાડી શકીએ છીએ અને એક અચળાંક છે અચળાંકને આપણે લખવો પડે છે તો આપણે લખી શકીએ કે v ઇઝ ઇક્વલ ટુ IR. બરાબર. અહીંયા જે R આપણે લખેલો છે એ R ને સપ્રમાણતા અચળાંક તરીકે ઓળખવામાં આવે છે અથવા તો કહી શકાય કે R જે છે R એ પરિપથનો અવરોધ છે. બરાબર. તો આ સૂત્રને આપણે સમીકરણ નંબર 1 કહીએ અને નીચે આપણે લખી શકીએ કે જ્યાં R ઇઝ ઇક્વલ ટુ સમપ્રમાણતા અચળાંક અથવા તો એને કહી શકાય પરિપથનો અવરોધ. બરાબર. એટલે કે v ઇઝ ઇક્વલ ટુ IR જે આપણે ઓહમના નિયમ પરથી આ સૂત્ર સમીકરણ નંબર જેને 1 આપેલું છે સૂત્ર આપણે તારવી શકીએ છીએ અને જ્યાં આપણે R લીધેલો છે એ R થશે તમારો સપ્રમાણતા અચળાંક અથવા તો એ R ને પરિપથનો અવરોધ પણ કહી શકાય. બરાબર. અને જો આપણે સમીકરણ નંબર 1 પરથી અવરોધનું સૂત્ર શોધવું હોય તો શોધી શકાય ને તો આપણે કહી શકીએ કે ઉપરના સમીકરણ પરથી અથવા તો સમીકરણ 1 પરથી સમીકરણ 1 પરથી આપણે R નું સૂત્ર શોધવું છે એટલે કે સમીકરણ 1 માં આપણે R ને કરતા બનાવીએ તો I એટલે કે વિદ્યુત પ્રવાહ જે છે એના ગુણાકારમાં છે સામે છેડે જાય તો V ના ભાગાકારમાં આવશે તો આપણે લખી શકીએ અવરોધ R ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત સ્થિતિમાન V ના છેદમાં વિદ્યુત પ્રવાહ I એટલે કે R ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં I એવું આપણે લખી શકાય છે. બરાબર. તો આ જે સમીકરણ છે એ સમીકરણ અવરોધ R નું સમીકરણ આપણે કહી શકીએ છીએ અને અહીંયા જે અવરોધ R કે જે સપ્રમાણતા અચળાંક તરીકે આપણે લીધેલો છે એનો એકમ જો આપણે લખવું હોય તો આના પરથી જ આપણે લખી શકીએ એનો એકમ શું થશે. આપણે ખબર છે કે વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું છે વોલ્ટ અને વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. બરાબર. તો અવરોધોનો જો આપણે SI એકમ પદ્ધતિ પ્રમાણેનો એકમ જાણવા જઈએ તો એને વોલ્ટ પર એમ્પિયર તરીકે દર્શાવવામાં આવે છે અને બીજી રીતે એને ઓહમ તરીકે પણ દર્શાવવામાં આવે છે કારણ કે ઓહમના નિયમમાં જ આપણે R ને સપ્રમાણતા અચળાંક તરીકે લઈએ છીએ એટલે R નો બીજો એકમ ઓહમ છે. બરાબર. જેને ઓમેગા સંજ્ઞા દ્વારા દર્શાવાય છે. તો આપણે વાત કરી શકીએ કે SI એકમ પદ્ધતિ પ્રમાણે અવરોધનો એકમ વોલ્ટ પર એમ્પિયર અથવા તો તેને ઓહમ વડે પણ દર્શાવી શકાય છે અને ઓહમ જે છે એ ઓહમને આપણે આવી નિશાની દ્વારા આવી સંજ્ઞા દ્વારા દર્શાવીએ છીએ જેને ઓમેગા કહેવામાં આવે છે. બરાબર. એટલે કહી શકાય કે અવરોધનો SI એકમ પદ્ધતિ પ્રમાણેનો એકમ વોલ્ટ પર એમ્પિયર અથવા તો ઓહમ વડે દર્શાવાય છે અને ઓહમને અહીંયા જે દર્શાવ્યું છે એ રીતે ઓમેગાની સંજ્ઞા દ્વારા તમે દર્શાવી શકો છો. બરાબર. તો અહીંયા આપણે કહી શકીએ કે 1 ઓહમ એટલે કે 1 વોલ્ટના છેદમાં 1 એમ્પિયર એના પરથી આપણે લખી શકાય કે 1 ઓહમ ઇઝ ઇક્વલ ટુ 1 વોલ્ટના છેદમાં 1 એમ્પિયર. બરાબર. અને અહીંયા જે સમીકરણ લખ્યું એના પરથી હું એવું કંઈ કહી શકું કે જો વાહકના બે છેડા વચ્ચે 1 વોલ્ટેજ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપવામાં આવે અને એ વાહકમાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ જો પસાર થતો હોય બરાબર તો એ વાહકનો અવરોધ જે છે એ 1 ઓહમ જેટલો છે એવું કહી શકાય. બરાબર. તો આ સમીકરણ પરથી આપણે એવું કંઈક લખી શકીએ તો આપણે લખીએ કે જ્યારે વાહકના બે છેડા વચ્ચે 1 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપતા તેમાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો કહી શકાય કે
વાહકનો અવરોધ 1 ઓહ્મ છે, બરાબર. એટલે કે જો વાહકમાંથી આપણે 1 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એના બે છેડા વચ્ચે આપતા હોય અને એટલા વોલ્ટેજનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપવાથી એ વાહકમાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, બરાબર, તો ત્યારે આપણે કહી શકીએ સમીકરણ પરથી કે ત્યારે એ વાહકનો જે અવરોધ છે એ વાહકનો અવરોધ કેટલો હશે? 1 ઓહ્મ જેટલો તમને જોવા મળે છે, બરાબર. અને પરિપથમાં અવરોધને આપણે કેવી સંજ્ઞા દ્વારા દર્શાવીએ છીએ? તો આગળ આપણે પરિપથ આકૃતિ સર્કિટ ડાયાગ્રામમાં જોયું ત્યારે કેટલાક ઘટકોને એની સંજ્ઞાઓ જોઈ હતી, જેમાં આપણે અવરોધોને કંઈક કહી શકાય કે આવી કોઈ સંજ્ઞા દ્વારા દર્શાવતા હતા કે જે અવરોધની સંજ્ઞા છે. એટલે કે જ્યારે તમારે સર્કિટ ડાયાગ્રામ પરિપથ બનાવવો હોય ત્યારે અવરોધને તમે આવી સંજ્ઞા દ્વારા દર્શાવી શકો છો. તો આપણે વાહકના અવરોધ વિશે વધારે વાત કરીએ તો કહી શકાય કે વાહકનો અવરોધ વાહકમાંથી પસાર થતા વિદ્યુત ભારનો વિરોધ કરવાનો ગુણધર્મ ધરાવે છે. બરાબર. એટલે કે કોઈ પણ વાહકના અવરોધ વિશે આપણે વાત કરીએ તો આ જે વાહકનો અવરોધ છે એ વાહકમાંથી જે વિદ્યુત ભાર પસાર થતો હોય વિદ્યુત ભારનો અવરોધ અથવા કહી શકાય કે વિદ્યુત ભારનો વિરોધ કરવાનો જે ગુણધર્મ છે એ આ અવરોધ ધરાવતા હોય છે. એટલે કે અવરોધ વિદ્યુત ભારનો એટલે કે સાથે સાથે વિદ્યુત પ્રવાહનો પણ વિરોધ કરે છે. જેમ તમારા વાહકમાં અવરોધનું મૂલ્ય વધારે હશે તેમ એમાંથી પસાર થતો વિદ્યુત ભાર અથવા તો કહી શકાય કે પસાર થતો વિદ્યુત પ્રવાહ છે એ તમને ઓછો મળશે, બરાબર. એટલે કે જેમ જેમ અવરોધનું જે મૂલ્ય છે મૂલ્ય વધારે તેમ તેમાંથી પસાર થતા વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઓછું હશે, અને જેમ જેમ અવરોધનું મૂલ્ય ઓછું હશે તેમ કહી શકાય કે તેમાંથી પસાર થતો વિદ્યુત ભાર અથવા તો વિદ્યુત પ્રવાહ જે છે એનું મૂલ્ય આપણે કેવું મળશે? વધારે મળશે, બરાબર. તો આના પરથી એક વસ્તુ કહી શકાય કે આપણે શરૂઆતમાં વાહક અને અવાહક એના વિશે વાત કરેલી હતી કે એવા પદાર્થો એવા ધાતુ પદાર્થો આપણે લીધેલા હતા કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હતી કે જેના લીધે તેમાંથી વિદ્યુત ભારનું વહન વધારે થતું હતું અથવા તો કહી શકાય કે વિદ્યુત પ્રવાહનું વહન વધારે થતું હતું. તો આવા પદાર્થોને આપણે વાહક તરીકે ઓળખાવતા હતા, બરાબર. તો કહી શકાય કે જે વાહક પદાર્થો છે જે વાહક મટીરિયલ છે આ બધા પદાર્થોમાં જે અવરોધનું મૂલ્ય છે અવરોધનું મૂલ્ય ઓછું હોય છે, બરાબર, અથવા તો સાવ નહિવત કહી શકાય. અને જે અવાહકો છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી થઈ શકતું નથી કે જેના ઉદાહરણોમાં આપણે રબડ, પ્લાસ્ટિક, લાકડું આવા બધા ઉદાહરણો લીધેલા હતા કે આવા જે અવાહકો છે કે જેના અવરોધનું જે મૂલ્ય છે અવરોધનું મૂલ્ય વધારે હોય છે અને એટલું બધું વધારે હોય છે કે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું જ નથી અથવા તો બહુ નહિવત પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહનું વહન એમાંથી થતું જોવા મળે છે, બરાબર. એટલે આપણે કહી શકીએ કે વાહકનો જે અવરોધ હોય છે કે જેને આપણે આર વડે દર્શાવ્યો હતો એ વાહકમાંથી જે વિદ્યુત ભાર પસાર થાય છે વિદ્યુત ભારનો વિરોધ કરવાનો ગુણધર્મ ધરાવે છે. અને બીજી એક વસ્તુ આપણે એ પણ કહી શકીએ કે જે પદાર્થ આપણે લીધેલો છે કોઈ પણ વાહક પદાર્થ આપણે લઈ લઈએ તો એ પદાર્થનો જે અવરોધ હોય છે એ પદાર્થની જાત અને તેના ભૌતિક ગુણધર્મો પર ભૌતિક પરિસ્થિતિ પર એ આધાર રાખતો હોય છે. ભૌતિક પરિસ્થિતિ એટલે આપણે દાખલા તરીકે કહી શકાય કે તાપમાન જેવી ભૌતિક પરિસ્થિતિઓ છે એના પર પણ એ આધાર રાખે છે. તો આપણે કહી શકીએ કે પદાર્થનો અવરોધ એ પદાર્થની જાત અને તેની ભૌતિક પરિસ્થિતિ જેમાં આપણે દાખલા તરીકે લઈ શકીએ તાપમાન પર આધાર રાખે છે. એટલે કે પદાર્થ તમે કેવો લીધેલો છે એની જાત પર અને એના ભૌતિક પરિસ્થિતિ એટલે કેવા તાપમાનમાં એને રાખેલો છે બધા ગુણધર્મો ઉપર કહી શકાય કે જે અવરોધનું મૂલ્ય છે અવરોધનું મૂલ્ય આધાર રાખે છે, બરાબર. અને આપણે શરૂઆતમાં ઓહમના નિયમના પછી આપણે સમીકરણ નંબર 1 જોયું હતું કે V = IR. તો સમીકરણ 1 ઉપરથી આપણે I માટે શોધવું હોય તો કહી શકાય કે સમીકરણ 1 પરથી I = V/R. કારણ કે ઓહમના નિયમ પ્રમાણે આપણે V = IR લખેલું હતું તો એમાં I ને આપણે કરતા બનાવીએ તો જે R ગુણાકારમાં હતો એને આપણે છેદમાં લઈ જઈએ એટલે કે V ના છેદમાં આવશે એટલે V/R વડે દર્શાવીએ છીએ, બરાબર, કે જેને આપણે હવે સમીકરણ નંબર 2 કહીએ. હવે અહીંયા આપણે I એટલે કે વિદ્યુત પ્રવાહ અને અવરોધ વચ્ચેનું આપણે સંબંધ દર્શાવ્યો તો સંબંધ દર્શાવી શકાય
કે તમે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એટલે કે V નું મૂલ્ય છે એ તમે અચળ રાખો છો, એટલે કે આપણે વિદ્યુત સ્થિતિમાનમાં કોઈ ફેરફાર કરતા નથી. તો ત્યારે જો તમે અવરોધમાં ફેરફાર કરો તો સમીકરણ નંબર 2 પરથી આપણે કહી શકીએ કે અવરોધનું મૂલ્ય છે, જે પદાર્થના જે અવરોધનું મૂલ્ય છે એ એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આપણે કહી શકીએ ને કે જો V જેનું મૂલ્ય આપણે અચળ રાખીએ છીએ તો I ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ R, એટલે કે I છે એ R ના અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અહીંયા સમીકરણ નંબર 2 પરથી આપણે કહી શકીએ કે સમીકરણ 2 પરથી કહી શકાય કે સમીકરણ 2 પરથી કહી શકાય કે પદાર્થમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તે પદાર્થના અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર. અને આ વ્યસ્ત પ્રમાણમાં છે તો આના પરથી આપણે કહી શકીએ કે જો હું અવરોધોનું જે મૂલ્ય છે એને બમણું કરું તો એમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે કેવો થઈ જશે? અડધો થઈ જાય ને. બરાબર. તો આપણે કહી શકીએ કે જો પદાર્થના અવરોધનું મૂલ્ય બમણું કરવામાં આવે તો તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અડધું થાય છે. બરાબર. કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે એટલે કે અવરોધનું મૂલ્ય જે છે એને આપણે બમણું કરશું તો સામે છેડે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે એ તમને અડધું થતું જોવા મળશે. બરાબર. તો અહીંયા આ રીતે આપણે ઓહમનો નિયમ કંઈક સમજાવી શકીએ છીએ. તો સૌપ્રથમ તો ઓહમનો નિયમ એ વિદ્યુત પ્રવાહ I અને વિદ્યુત સ્થિતિમાન V વચ્ચેનો સંબંધ દર્શાવે છે કે જે નિયમ આપણે જોયો હતો કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાં બે છેડા વચ્ચે જે કહી શકાય કે જે વિદ્યુત સ્થિતિમાન આપેલો હોય અને તેના લીધે તેમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. એના પરથી આપણે કીધું કે V ઇઝ ઇક્વલ ટુ I અથવા તો V ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I. V અને I બંને સમપ્રમાણમાં છે તો પ્રોપોર્શનલને આપણે કાઢીએ, સમપ્રમાણની નિશાનીને કાઢીએ તો બરાબરની નિશાની લગાડવા માટે આપણે અચળાંક મૂકવો પડે છે. બરાબર. તો V ઇઝ ઇક્વલ ટુ IR આપણે કર્યું હતું કે જેને R જે આપણે મૂક્યો હતો તેને સપ્રમાણતા અચળાંક તરીકે ઓળખાવેલો હતો અને જે R છે એ જ આપણો અવરોધ થશે. બરાબર. ત્યારબાદ આપણે R માટે જોયું કે અવરોધ છે તો અવરોધનો ગુણધર્મ શું છે? તો કહી શકાય કે અવરોધ છે વાહકમાંથી જે વિદ્યુત ભાર અથવા તો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એનો વિરોધ કરવાનો ગુણધર્મ ધરાવે છે. અને આ અવરોધનું જો કોઈ મૂલ્ય છે એ મૂલ્ય કેના પર આધારિત હોય છે? એના માટે આપણે કીધું કે વાહક જે પદાર્થ જે મટીરિયલનું બનેલું હોય છે એની જાત અને એની ભૌતિક પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. અને ત્યારબાદ આપણે વાહકમાંથી જે વાહકનો અવરોધ છે એ વાહકનો અવરોધ વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ સાથે કેવો સંબંધ ધરાવે છે એ આપણે સમીકરણ દ્વારા સમજ્યા કે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જે છે એ વાહકનો જે અવરોધ છે એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને એના પરથી આપણે કહી શકીએ કે જો તમે વાહકનો અવરોધ છે એને બમણો કરો તો એ સમયે તમારો જે વાહક છે એમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એનું મૂલ્ય છે એ આપણે અડધું થતું જોવા મળે છે.